અરે મમ્મી, કેટલો સમય લગાડીશ? ફટાફટ તૈયાર થઈ જા. બસ થોડી જ વારમાં ગાડી આવતી જશે. અને એક વખત ગાડી આવી ગઈ પછી જલ્દીમાં કોઈ સામાન રાખીશ તો કંઈક ને કંઈક ભૂલી જઈશ. સરખી રીતે બધું પેકિંગ પણ નહીં કરી શકે. એટલા માટે કહી રહ્યો છું કે જલ્દી ધ્યાનથી પોતાનો બધો જ સામાન રાખી લે. જે પણ જરૂરતનો સામાન હોય બધો રાખી લેજે. ક્યારે કઈ વસ્તુની જરૂર પડી જાય એમ કહેતો દીકરો રાજેશ રૂમમાંથી બહાર નીકળ્યો તો એના મમ્મી જાનકીબેન બોલ્યા, હા બેટા, તું ચિંતા ના કર, મેં બધો જ સામાન રાખી લીધો છે. 2 જોડી કપડાં જ તો રાખવાના છે, બીજું મારે શું રાખવાનું હોય? બાકી બધો સામાન તો વહુએ રાખી લીધો છે ને, મારે તો બસ કપડાં જ રાખવાના હતા. એટલે રાજેશ ફરી અંદર આવતા બોલ્યો, શું મમ્મી, બસ 2 જોડી કપડાં જ? મેં તને કહ્યું તો હતું કે કપડાની સાથે સાથે થોડો ખાવા પીવાનો સામાન પણ રાખી લેજે. અને હા, ફક્ત 2 જોડી કપડાં જ ન રાખજે. બની શકે કે ત્યાં વધારે દિવસ રોકાવાનો પ્લાન બની જાય, એટલા માટે થોડા વધારે કપડાં રાખી લેજે. મારું માન તો તારા બધા કપડાં લઈ લેજે. થોડાક એક્સ્ટ્રા હશે તો શું ફરક પડવાનો છે? પાછા તો અહીં આવવાનું જ છે ને. એટલું કહીને રાજેશ બોલ્યો, મમ્મી, હવે તું ફટાફટ તૈયાર થઈ જા. હું જઈને જોઉં છું કે મીના પણ તૈયાર થઈ ગઈ કે નહીં. એટલે જાનકીબેન બોલ્યા, હા, જા જઈને મીનાને જો. ક્યાંક ગાડી આવી ગઈ તો તેનો સામાન રહી ન જાય. બધો સામાન પેક કરીને દરવાજા પાસે નીકાળીને રાખી દીધો કે ક્યાં થેલા લઈને જવાના છે. આજે સવારથી જ જાનકીબેનના ઘરમાં એ ચહેલ પહેલ હતી. અને એ પણ એટલા માટે કેમ કે તેઓ પરિવાર સહિત ફરવા માટે વૈષ્ણવ માતાજીના મંદિરે જવાના હતા. અને તેઓ પોતે પણ ખૂબ જ વધારે ઉત્સાહિત હતા, કેમ કે પોતાના દીકરાના લગ્ન માટે માનતા પણ માની હતી. વાત એમ હતી કે તેઓના દીકરો થોડોક શ્યામ રંગનો હતો, એટલા માટે જલ્દીથી તેના માટે સારી છોકરી મળી રહેતી નહોતી. અને ક્યાંક કઈ વાત આગળ પણ વધતી, પરંતુ કોઈના કોઈ કારણસર સંબંધ તૂટી જતો હતો. એટલે જાનકીબેને માનતા માની હતી કે જો દીકરાના લગ્ન થઈ જશે તો આને વહુની સાથે લઈને દર્શન કરવા આવીશ. પરંતુ વિચારેલું બધું જ ક્યાં પૂરું થઈ શકે છે. માતાજીએ તેમની વિનંતી તો સાંભળી લીધી અને એમના દીકરાના લગ્ન પણ થઈ ગયા. પરંતુ તેઓ ત્યાર પછી તરત માતાજીના દર્શન કરવા માટે ન જઈ શક્યા. અને કારણ એ હતું કે લગ્ન પછી તેમના ઘરમાં એક નજીકના સંબંધીનું મૃત્યુ થઈ જાય છે, જેના કારણે તેઓ પોતાના દીકરા અને વહુની સાથે માતાજીના દર્શન કરવા માટે જઈ ન શક્યા. અને ત્યાર પછી તો બસ દિવસો ઉપર દિવસો વીતતા રહ્યા. દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં. હવે તો તેમના દીકરાના લગ્ન થયે ઘણા વર્ષો થઈ ગયા હતા અને તેનો 5 વર્ષનો દીકરો પણ હતો. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે જાનકીબેનને પોતાની માનતા પૂરી કરવાની તક મળી. તો એટલા માટે જ આજે તેઓ ખૂબ જ વધારે ખુશ હતા. આખરે બધા તૈયાર થઈ ગયા અને સામાન લઈને ઘરની બહાર રાખી દીધો. અને થોડી જ વારમાં ત્યાં ગાડી પણ આવી ગઈ. અને પછી માતાજીનું નામ લઈને બધા લોકો વૈષ્ણવ દેવીના દર્શન કરવા માટે ઘરથી રવાના થઈ ગયા. આખા રસ્તે જાનકીબેને માતાજીનું નામ લેતા રહ્યા. આખરે આટલી લાંબી મુસાફરી કર્યા બાદ તેઓ સૌથી પહેલાં હરિદ્વાર પહોંચ્યા અને ત્યાં ગંગા સ્નાન કરીને તેઓ આગળ વધ્યા. બીજા દિવસે સવાર સુધીમાં તેઓ વૈષ્ણવ માતાજીના દ્વાર પર પહોંચી ગયા હતા. હવે આગળની યાત્રા એમને પગે ચાલીને કરવાની હતી. એટલે કે હવે તેમને પહાડોની ચઢાઈ ચઢીને માતાજીના દર્શન કરવા માટે જવાનું હતું. એટલે તેમણે ઊંચા પહાડોની ચઢાઈ શરૂ કરી દીધી. અને હવે દીકરો અને વહુ પોતાની માને પહેલાં નાના મોટા મંદિરોના દર્શન કરવા માટે લઈ ગયા. નાના મોટા મંદિરોના દર્શન કરવા માટે જાનકીબેને કહ્યું કે આ દર્શન તો આપણે પછી પણ કરી લઈશું. સૌથી પહેલાં જે મેં આટલા વર્ષો પહેલાં માનતા માની છે અને એ પૂરી થવાની ખુશીમાં માતાજીના દર્શન તો કરી લઈએ. એટલું કહીને જાનકીબેન આગળ ચાલવા લાગ્યા. અને દીકરો અને વહુ પોતાના 5 વર્ષના દીકરાની સાથે એમની પાછળ ચાલતા થયા. અને આખરે પહાડોની ચઢાઈ ચડ્યા બાદ શિખર પર જઈને માતાજીના દરવાજા પાસે ઊભા રહી ગયા. અને ત્યાં પહોંચીને બધા લોકોએ સારી રીતે દર્શન કર્યા અને થોડીવાર માટે ત્યાં જ બેસી ગયા. બધા લોકોએ એક સાથે ખૂબ જ સારો સમય વિતાવ્યો. એકબીજા સાથે હસી મજાક કરતા રહ્યા. બસ પોતાના દીકરા વહુ અને પૌત્રને આટલા ખુશ જોઈને બિચારા જાનકીબેન તો મનમાં ને મનમાં ફૂલિયા સમાઈ રહ્યા નહોતા. પોતાના બાળકોને ખુશ જોઈને મા બાપની ખુશી પણ 2 ગણી થઈ જતી હોય છે. તો એ જ હાલત જાનકીબેનની હતી. તેઓ પોતાના બાળકોને ખુશ જોઈને ખૂબ જ ખુશ થતા અને માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા કે મારો પરિવાર આવી જ રીતે ખુશી સહી સલામત એક સાથે રહે અને ક્યારેય પણ કોઈ મુશ્કેલી ન આવે. થોડીવાર પછી ત્યાં દર્શન કરીને કંઈક ખાધા પીધા પછી તે લોકો ત્યાંથી ચાલતા થયા. નીચે ઉતર્યા બાદ તે લોકોને બીજી પણ જગ્યાએ દર્શન કરવા માટે જવાનું હતું. ઉપરથી નીચે આવ્યા બાદ જાનકીબેન થોડાક થાકી ગયા હતા. એટલે તેમણે બધાને કહ્યું કે થોડીવાર માટે ત્યાં જ બેસી જઈએ. એટલે રાજેશે કહ્યું, બસ મમ્મી, થોડી જ વારમાં આપણે લોકો હોટલ પહોંચી જઈશું. ત્યાં જઈને તું આરામ કરી લેજે. પછી બાકીની જગ્યાએ ફરવા માટે આપણે લોકો સાંજે જઈશું.
એટલે જાનકીબેન પોતાના બાળકો સાથે હોટલ તરફ જતા રહ્યા. ત્યાં જઈને એમણે બધાનો થોડો સમય આરામ કર્યો અને 3-4 વાગ્યા આસપાસ તે લોકો ફરીવાર બહાર નીકળીને ફરવા માટે જતા રહ્યા. ત્યારે જ મીનાના પગમાં હલકી એવી મોચ આવી ગઈ. એટલા માટે તે લોકો ફરવા જતા રોકાઈ ગયા. બધાએ મળીને નક્કી કર્યું કે હવે આપણે કાલે સવારે જ ફરવા માટે નીકળીશું. ત્યાં સુધી બધા અહીં હોટલમાં આરામ કરી લઈએ. બધા રાત્રે સાથે બેસીને જમ્યા અને એકબીજા સાથે ખૂબ જ સારો સમય વિતાવ્યો. ત્યારબાદ બધા આરામ કરવા માટે જવા લાગ્યા. તો જાનકીબેનનો પૌત્ર પોતાના દાદી સાથે સૂવા માટે જીદ કરવા લાગ્યો. પરંતુ રાજેશે પોતાના દીકરાને જાનકીબેન પાસે જતા રોકી દીધો અને બોલ્યો, બેટા, દાદી થાકી ગયા છે, એમને આરામ કરવા દે. તું એમની પાસે રહીશ તો એમને આરામ નહીં કરવા દે, રાત્રે ઊંઘમાં લાતો મારીશ. એટલે જાનકીબેન બોલ્યા, અરે બેટા, શું કામ એને ના પાડે છે? એની ઈચ્છા છે તો ભલે ને તે મારી સાથે સૂઈ જતો. ઉલટાનું હું રૂમમાં એકલી હોઈશ તો મારું પણ મન લાગેલું રહેશે. એટલે રાજેશે કહ્યું, મમ્મી, બીજો તો કોઈ વાંધો નથી, પણ મીનાને પગમાં લાગી ગયું છે એટલે તે થોડીક ઉદાસ થઈ ગઈ છે. તો ચિંટુ એની પાસે રહેશે તો એનું મન લાગતું રહેશે, નહીતર તે ઉદાસ જ રહેશે. પોતાના દીકરાની વાત સાંભળીને જાનકીબેને હા પાડી અને બોલ્યા, બેટા, તું બિલકુલ બરાબર કહી રહ્યો છે. પછી ચિંટુને કહ્યું, જા બેટા, મમ્મી પાસે જઈને સૂઈ જા, મારી પાસે તું કાલે સૂઈ જજે, ઠીક છે? જ્યારે દાદીએ કહ્યું તો તે નાનકડો બાળક પોતાના પપ્પા સાથે જતો રહ્યો. પછી જાનકીબેન પોતાના રૂમમાં આરામ કરવા જતા રહ્યા. રાત્રે બધા આરામથી સૂઈ ગયા. સવારે જ્યારે જાનકીબેન ઉઠ્યા અને પોતાના દીકરા અને વહુના રૂમમાં જવા લાગ્યા, પરંતુ જેવા જ તેઓ તેમના રૂમ સુધી પહોંચ્યા તો તેમણે જોયું કે ત્યાં કોઈ નહોતું. રૂમના દરવાજા પર બહારથી તાળું મારેલું હતું. એટલે તેઓ થોડા ચિંતામાં આવી ગયા. પરંતુ પછી વિચાર્યું કે કદાચ મીના માટે દવા લેવા માટે ગયા હશે, અથવા તો એને બતાવવા ગયા હશે. થોડી વારમાં આવી જશે, આવું વિચારીને તેઓ રાહ જોતા રહ્યા. 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા અને એમ જ જોતા જોતા સવારથી બપોર થઈ ગઈ. પરંતુ હજી સુધી દીકરો અને વહુ આવ્યા નહીં. ટેન્શનના કારણે તેઓ રિસેપ્શન પર જઈને પૂછવા લાગ્યા, મેડમ, મારી સાથે મારો દીકરો અને વહુ પણ હતા, એવો રૂમ બહારથી લોક છે, તો શું તેઓ ક્યાંય ગયા છે, તમને ખ્યાલ છે? ત્યારે રિસેપ્શન પર બેઠેલી છોકરીએ તેમના દીકરાનું નામ પૂછ્યું અને જ્યારે જાનકીબેને એમના દીકરાનું નામ જણાવ્યું તો રિસેપ્શનિસ્ટે જે કહ્યું એ સાંભળીને તમારા હોશ ઉડી જશે કે તે લોકો તો આજે સવારે જ અહીંથી જતા રહ્યા છે. આ સાંભળીને જાનકીબેન ગભરાઈ ગયા અને બોલ્યા, બેટા, જરા સરખી રીતે ચેક કરીને કહો, શું સાચે જ મારો દીકરો જતો રહ્યો છે? અને જો ગયો છે તો શું એની પત્ની પણ તેની સાથે હતી? ત્યારે તેણે કહ્યું, હું જ્યારે સવારે અહીં આવી રહી હતી ત્યારે મેં એક હસબન્ડ વાઈફ અને એની સાથે એક નાના બાળકને જતા જોયા હતા. પરંતુ હું એ ના કહી શકું કે તે લોકો તમારા દીકરા અને વહુ હોય કે નહીં, મને ખબર નથી. પરંતુ જે નામ તમે જણાવી રહ્યા છો તે નામથી 2 રૂમ બુક કરવામાં આવ્યા હતા. એક રૂમ આજે સવારમાં જ ખાલી કરી દેવામાં આવ્યો છે અને બીજો રૂમ કાલ સુધી બુક કરેલો છે. આ સાંભળીને જાનકીબેન ચિંતામાં આવી ગયા. તેમને કંઈ સમજાઈ રહ્યું નહોતું કે કહ્યા વગર દીકરો અને વહુ ક્યાં જતા રહ્યા અને તેમને એકલા મૂકી ગયા. આખો દિવસ આ ચિંતામાં તેઓ પોતાના દીકરાની રાહ જોતા રહ્યા. થોડી વાર સુધીમાં કદાચ પાછો આવી જશે, પરંતુ સાંજ સુધી કોઈ પાછું આવ્યું નહીં. ધીરે ધીરે રાત થઈ ગઈ અને હજુ સુધી તેમનો દીકરો પાછો આવ્યો નહીં. એટલે એમની ધીરજ ખૂટવા લાગી. તેમણે પોતાના દીકરાને ફોન લગાડવાની કોશિશ ખૂબ કરી, પરંતુ એનો નંબર લાગી જ રહ્યો નહોતો. એમણે પોતાની વહુ મીનાને પણ ટ્રાય કર્યો, પરંતુ તેનો પણ ફોન કોઈએ ઉપાડ્યો નહીં. હવે તેઓ શું કરે? દીકરા અને વહુના નંબર તો તેમને ડાયરીમાં લખી રાખ્યા હતા, પરંતુ બીજા કોઈનો પણ નંબર તેમની પાસે હતો નહીં, કેમ કે તેમનો એ ફોન પણ એમના દીકરા પાસે જ હતો. ગઈકાલે જ્યારે તે લોકો ફર્યા રહ્યા હતા ત્યારે પહાડની ચડાઈ કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાનો ફોન પોતાના દીકરાને રાખવા માટે આપી દીધો હતો. અને એટલા માટે હવે એમની પાસે ના કોઈ ફોન હતો કે ના પોતાના દીકરાની કંઈ ખોજ ખબર, ક્યાં જાય ક્યાં નહીં અને કંઈ તેમને સમજાતું નહોતું. ઉપરથી આજનો આખો દિવસ તો વીતી જ ગયો હતો અને બીજા દિવસે હોટલવાળા એમનો રૂમ ખાલી કરાવી નાખવાના હતા. ત્યાર પછી તેઓ ક્યાં જશે, શું કરશે? થોડીવાર સુધી જ્યારે એમને કંઈ પણ સમજાયું નહીં તો એઓ શાંત મનથી ઈશ્વરનું ધ્યાન કરવામાં લાગી ગયા. ખબર નહીં ત્યારે તેમને નીંદર આવી ગઈ અને આખો દિવસ રડતા રડતા થાકીને તેઓ સૂઈ ગયા. જ્યારે સવારે ઉઠ્યા તો સવારનો સૂરજ ઉગી ગયો હતો. હવે ફક્ત આજનો દિવસ તેઓ હોટલમાં રોકાઈ શકવાના હતા. સાંજ સુધીમાં હોટલવાળા એમને પણ રૂમ ખાલી કરવા માટે અથવા તો વધારે પૈસા જમા કરાવવા માટે કહી જ દેત, પરંતુ તેઓ ક્યાંથી કઈ કરત? એમની પાસે ના તો વધારે રૂપિયા હતા અને ના કોઈ બીજી સુવિધા. તેઓ તો પોતે એટલી મોટી મુસીબતમાં ફસાઈ ગયા હતા. તેમણે જઈને તે છોકરી સાથે ફરીવાર વાત કરી અને એમણે કહ્યું કે જે રિસેપ્શન પર જે છોકરી હતી તેને પોતાની મુશ્કેલી જણાવી. એટલે તે છોકરી સંકોચાઈને બોલી, આંટી, ખરાબ ન માનતા, પણ અહીં ઘણીવાર આવું જ થાય છે.
ક્યારેક કોઈ પોતાના મા બાપને લઈને મંદિર પર મૂકી જાય છે, તો ક્યારેક કોઈ દગા સાથે ભીડમાં ભટકવાના એ બહાના કરીને એ પોતાના મા બાપનો હાથ અને સાથ ત્યાં જ મૂકી જાય છે. તમારા દીકરાએ પણ એવું જ કંઈક કર્યું હશે તમારાથી છુટકારો મેળવવા માટે. મને તો આજકાલના છોકરાઓનું કંઈ સમજાતું જ નથી. જ્યારે તેમના પોતાના બાળકો તેમની સાથે આવું કરશે ત્યારે એમને ખબર પડશે. જ્યારે રિસેપ્શન પર બેઠેલી તે છોકરીએ આવું કહ્યું તો જાનકીબેન બોલ્યા, ના ના બેટા, તું ખોટું સમજી રહી છો. મારો દીકરો અને વહુ એવા નથી. તે લોકો તો મને ખૂબ જ પ્રેમ કરે છે, મારું ખૂબ જ ધ્યાન રાખે છે. તે તો મને ક્યારેય પણ કોઈ કામ માટે કરવા પણ નથી દેતા. પરંતુ અચાનકથી તેઓ ક્યાં જતા રહ્યા, મને તો એમની ચિંતા થઈ રહી છે. ક્યાંક તેમની સાથે કંઈક અનહોની ના થઈ ગઈ હોય. બસ આ વિચારીને જ હૃદય બેસી ગયું છે. ત્યારે તે છોકરી તેમની તરફ જોતા બોલી, થઈ શકે આંટી, ઈશ્વર કરે કે બધું ઠીક થઈ જાય અને તમારો દીકરો અને વહુ આજ સાંજ સુધીમાં તમને લેવા પણ આવી જાય. નહીતર એટલું બોલીને તે છોકરી ચૂપ થઈ ગઈ. એટલે જાનકીબેને કહ્યું, નહીતર શું બેટા? હું જાણું છું કે મને આ હોટલથી નીકાળી દેવામાં આવશે, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે મારો દીકરો અને મને સાંજ સુધીમાં અહીંથી લેવા માટે જરૂર આવશે. જો ન આવ્યો તો પણ મારે તેની પાસે પહોંચવા માટેનો કોઈને કોઈ રસ્તો શોધવો પડશે. નહીતર શું ખબર આ સમયે મારા દીકરાને વહુને મારી જરૂરત હોય. મને તો સૌથી વધારે ચિંતા એ વાતની છે કે તે લોકો કોઈ મોટી મુસીબતમાં તો નહીં હોય ને. રિસેપ્શન પર બેઠેલી છોકરી બધું સાંભળતી રહી અને કંઈ બોલી નહીં. જ્યારે જાનકીબેન પોતાના રૂમમાં જતા રહ્યા ત્યારે તે છોકરી પોતાની બહેનપણીને કહેવા લાગી, આ હોય છે એક માનું હૃદય. દીકરો અને વહુ અહીં મૂકીને જતા રહ્યા અને મને પૂરો વિશ્વાસ છે કે તેઓ બિલકુલ ઠીક હશે. એમને કંઈ નહીં થયું હોય. ઉલટાનું પોતાની માને છોડીને જલસા કરી રહ્યા હશે. પરંતુ જો આ બિચારા માજીને અહીં પોતાના દીકરાની ચિંતામાં અડધા થઈ રહ્યા છે કે ક્યાં તે પોતે કોઈ મુશ્કેલીમાં ના હોય. હકીકતમાં માનું હૃદય આવું જ હોય છે. પોતાના બાળકોને કેટલો પ્રેમ કરે છે યાર. હે ભગવાન, સાંજ સુધીમાં કોઈને કોઈ રસ્તો નીકાળી દેજો, નહીતર મારી સામે જ આ આંટીને હોટલમાંથી કાઢી મૂકવામાં આવશે તો ખરેખર મને ખૂબ જ ખરાબ લાગશે. પરંતુ હું એ કરી પણ શકું? શું કરી શકું? હું પોતે પણ મારા મામા મામી પર નિર્ભર છું. જો મેં એમને આંટીની મદદ કરવા માટે કહ્યું પણ તો તેઓ મને જ ઘરમાંથી બહાર કરી દેશે. એવામાં ભલા હું આમની મદદ કેવી રીતે કરી શકવાની છું? તેની બહેનપણીએ કહ્યું, એ પણ તું સાચી કહી રહી છે યાર. ચલ, કાંઈ વાંધો નહીં, કોઈક તો રસ્તો નીકળી જ જશે. અને જ્યારે આપણે આંટી વિશે વિચારી રહ્યા છીએ તો તેમનો દીકરો પણ તેમના વિશે વિચારી રહ્યો તો હશે જ ને. અને જો તેઓ ન વિચારી રહ્યા હોય તો પણ દરેક લાચાર અને બેબસ વિશે વિચારવા માટે ભગવાન તો છે જ ને. તું ટેન્શન ના લે, આ પ્રોબ્લેમનું કોઈને કોઈ સોલ્યુશન નીકળી જ જશે અને પૂરી થઈ જશે. આ ઈચ્છાઓ જે કાંઈ પણ માજીની છે એમના દીકરાઓ સહી સલામત હશે અને એમનો દીકરો અને વહુ એમને લેવા માટે આવી જાય છે. ત્યારે રિસેપ્શન પર બેઠેલી છોકરી શ્રેયા બોલી, ભગવાન કરે કે એવું જ થઈ જાય. આવી રીતે જ આખો દિવસ નીકળી ગયો. જાનકીબેને કાલથી આજ સુધી કંઈ પણ ખાધું પણ નહોતું. એના કારણે તેઓ ખૂબ જ કમજોરી અનુભવી રહ્યા હતા. તેમણે ફરીવાર રિસેપ્શન પર જઈને શ્રેયા સાથે વાત કરી. તેમણે શ્રેયાને એક કાર્ડ આપ્યું જે કદાચ એમના કપડાના બેગમાં ભૂલથી આવી ગયું હતું. એ કાર્ડમાં જાનકીબેનના પડોશીના ઘરનું એડ્રેસ લખેલું હતું અને આ પડોશીના ઘરેથી જ પોતાના ઘરે તેઓ આરામથી જઈ શકવાના હતા. તેમણે આવીને શ્રેયાને કહ્યું, બેટા, જો તું મારી મદદ કરી દઈશ તો હું તારી આભારી રહીશ. જીવીશ ત્યાં સુધી તારો આ ઉપકાર નહીં ભૂલું. હું એક વખત ઘરે પહોંચી જઈશ તો પોતાના દીકરા વહુ એ પણ એ ભાળ મેળવી લેશે કે તેઓ ક્યાં છે, ક્યાંક કોઈ મુસીબતમાં તો નથી ને. એટલે શ્રેયા બોલી, આંટી તમે પ્લીઝ અહીં આ બધી વાતો ન કરો. અહીં ઘણા બધા કસ્ટમર આવેલા છે. તમે પ્લીઝ પોતાના રૂમમાં જાઓ, કેમ કે અહીં તમે આ રીતે વાત ન કરી શકો. બધા લોકો તમને જ જોઈ રહ્યા છે. શ્રેયાએ જાનકીબેનને સમજાવીને તેમના રૂમમાં મોકલી દીધા. પરંતુ જ્યારે જાનકીબેન પોતાના રૂમ તરફ જવા લાગ્યા તો ત્યાં રસ્તામાં જ અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈને પડી ગયા. ત્યાં હાજર રહેલા માણસોની ભીડ જમા થઈ ગઈ. શ્રેયાએ તેમને પાણીના છાંટા માર્યા અને હોટલમાં કામ કરવાવાળા છોકરાની મદદથી તેમને લઈને તેમના રૂમમાં મૂકી ગઈ અને એની સાથે પોતાની બહેનપણીને પણ બેસાડી આવી, જેથી તે તેમનું ધ્યાન રાખી શકે. કેમ કે આમ પણ તેઓ ફક્ત સાંજ સુધી જ હોટલમાં હતા અને ત્યારબાદ હોટલનો માલિક એમને અહીં રહેવા ન દેત. પોતાની બહેનપણીને ત્યાં મૂકીને તે સમયે તે પોતાનું કામ કરવા માટે જતી રહી અને થોડીવાર પછી પોતાના કામથી ફ્રી થઈને તેમના રૂમમાં પહોંચી. તેને જોતા જાનકીબેન રડવા લાગ્યા અને તેને હાથ જોડીને વિનંતી કરતા બોલ્યા, બેટા, હું તને પગે લાગુ છું, મને મારા ઘરે પહોંચાડી દે. એટલે શ્રેયાએ તેમને કહ્યું, આંટી, તમે શું કરી રહ્યા છો? તમે મારાથી મોટા છો, પ્લીઝ આવી રીતે હાથ ના જોડો. તમે મારી મમ્મીના ઉંમરના છો. જુઓ આંટી, એવું નથી કે હું તમારી મદદ કરવા નથી માગતી, પરંતુ અત્યારે હું થોડી મજબૂર છું. તમે ધીરજ રાખો, થઈ શકે કે ભગવાન તમારી વિનંતી સાંભળી લે
અને જો એવું ન થયું તો હું બોસ સાથે વાત કરી જોઈશ કે તેઓ થોડા દિવસો વધુ તમને અહીં રહેવા દે. તમે ચિંતા ન કરો, મારાથી જેટલું થઈ શકશે એટલી મદદ હું તમારી કરીશ. ઠીક છે, ત્યારે તમે આરામ કરો અને ખાવાનું ખાઈ લો. એમને ખાવાનું આપીને શ્રેયા ત્યાંથી જતી રહી. જાનકીબેનનું મન તો આમ પણ લાગી રહ્યું નહોતું અને પછી દીકરાને એ વહુની ચિંતા પણ તેમને થઈ રહી હતી કે ખબર નહીં તે લોકો કઈ હાલતમાં હશે. અને અહીં દીકરો અને વહુ પોતાની માને મૂકી આવ્યા છે ત્યારથી ખૂબ જ ખુશ હતા. ઘર પર તો જાણે ઉત્સવ મનાવવાના એ આવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું એમને, અને ખૂબ જ વધારે ખુશ થઈ રહ્યા હતા. તેમણે પોતાની માથી છુટકારો જો મેળવી લીધો હતો. અહીં સાંજ થવા સુધીમાં પણ જ્યારે તેમનો દીકરો લેવા ન આવ્યો તો હોટલના મેનેજરે જાનકીબેનને રૂમમાંથી બહાર નીકળવા માટે કહ્યું. તેઓ તેમને વિનંતી કરતા રહ્યા. શ્રેયાએ પણ પોતાના મેનેજર સાથે વાત કરી, પરંતુ તેઓ માન્યા નહીં. મેનેજરે શ્રેયાને કહ્યું, મને જણાવ, શું આમના રૂમનું પેમેન્ટ તું કરીશ? તું પોતાના કામથી કામ રાખ. આવા ખબર નહીં કેટલા બધા લોકો આવે છે. જો હું બધાની મદદ કરતો રહીશ તો ચાલી રહી મારી હોટલ મેં કઈ ધર્મશાળા ખોલી નથી રાખી. એટલા માટે ચૂપચાપ પોતાનું કામ કર અને આવી બાબતમાં એ મને શરમાવવાની કોશિશ પણ ન કર. પછી બોલ્યો, જુઓ માજી, શ્રેયાએ આટલી બધી વિનંતી કરી છે એટલા માટે અમે આજ રાત સુધી તમને અહીં રોકાવાની મંજૂરી આપીએ છીએ. પરંતુ સવાર થતાં જ તમે તમારા રહેવાની વ્યવસ્થા બીજે કરી લેજો, કેમ કે હું તમને વધારે સમય સુધી અહીં આવી રીતે રહેવા નહીં દઈ શકું. નહીતર મારી નોકરી ઉપર પણ વાત આવી જશે. તમે સમજી રહ્યા છો ને હું શું કહેવા માગું છું? જાનકીબેને હા માથું હલાવ્યું અને મેનેજર આટલું કહીને ત્યાંથી જતો રહ્યો. હવે તો બિચારા જાનકીબેન પ્રાર્થના કરતા રહ્યા ગમે તેમ કરીને તેમનો દીકરો ત્યાં તેમને લેવા માટે આવી જાય, પરંતુ વિચારેલું ક્યારેય થાય છે. આખી રાત વીતી ગઈ અને હજુ સુધી એમનો દીકરો આવ્યો નહીં. બીજા દિવસે સવારે જ્યારે શ્રેયા પોતાના કામ પર આવી રહી હતી તો તેણે જોયું કે મેનેજર જાનકીબેનનો સામાન હોટલની બહાર કાઢી રહ્યો હતો, કેમ કે જાનકીબેન બહાર નીકળવા માટે તૈયાર હતા નહીં. તેઓ વારંવાર વિનંતી કરી રહ્યા હતા કે બેટા મને થોડા દિવસો વધારે રહેવા દો, હું બહાર રસ્તા પર ક્યાં રહીશ. પરંતુ મેનેજરે તેમની એક વાત સાંભળી નહીં અને એમનો હાથ પકડીને તેમને બહાર કાઢી મૂક્યા. જ્યારે શ્રેયાએ આ બધું જોયું તો તેનાથી સહન ન થયું. વૃદ્ધ મહિલા સાથે આ રીતનો વ્યવહાર થતો જોઈને તે મેનેજર ઉપર ખીજાઈ ગઈ અને બોલી, આ કઈ રીતે છે સર? માન્યું કે તેમની પાસે રૂપિયા નથી, પરંતુ તમને એટલી પણ ભાન નથી કે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે આવી રીતે વ્યવહાર ન કરવો જોઈએ. આ આંટી તમારી મમ્મીની ઉંમરના છે અને તમે એમની સાથે આવું વર્તન કરી રહ્યા છો. એટલે મેનેજર બોલ્યો, તું ભાનમાં તો છે ને? તને ખબર છે કે તું કોની સાથે વાત કરી રહી છે? 2 મિનિટમાં હું તને નોકરીમાંથી કાઢી શકું છું, પરંતુ આ માજીને લઈને રસ્તા પર ભટકતી રહી જાય, સમજી તું? આ બધું સાંભળીને શ્રેયા બોલી, મારે ભટકવું જશે તો ભટકી લઈશ, પરંતુ તમારા કરતાં તો હું સારી છું સર. કમસે કમ મારી પાસે ભલે રૂપિયા નથી પણ સંસ્કાર જરૂર છે કે નાના મોટા સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ. તમે તો રૂપિયાના ઘમંડમાં આવીને બધા સંસ્કાર ભૂલી ગયા છો. જો તમે થોડા દિવસો માટે આંટીને તે રૂમમાં રહેવા દેશો તો કંઈ મોટી આફત આવી જવાની છે. એવું તો નથી કે તમારી હોટલનો એક પણ રૂમ ખાલી નથી? એવું તો નથી જ ને કે અને સ્પેશિયલી એમને એમના માટે એક રૂમ ખાલી કરાવી રહ્યા છો? એવું તો છે નહીં. શ્રેયાની વાત સાંભળીને મેનેજર ગુસ્સામાં રાડ પાડીને બોલ્યો, શ્રેયા તું ભાનમાં પણ છે કે તું શું બકી રહી છો અને કોની સાથે વાત કરી રહી છો? 2 મિનિટમાં તને નોકરીમાંથી કાઢી મૂકીશ, પછી ભટકતી રહેજે. આટલી બધી ચિંતા થઈ રહી છે આ ડોશીની તો તેને પોતાના ઘરે કેમ નથી લઈ જતી? એટલે શ્રેયા બોલી, જો મારું હાલી શકત તો હું જરૂર પોતાની સાથે લઈ જાત. અને જ્યાં સુધી વાત રહી નોકરીમાંથી નીકાળી દેવાની, તો તમે શું વિચારો છો કે તમે મને નોકરી પર રાખીને કોઈ ઉપકાર કરી રહ્યા છો અથવા તો મને પગાર આપીને કોઈ ઉપકાર કરી રહ્યા છો? હું અહીં કંઈ ફ્રીમાં કામ નથી કરતી અને ના ફ્રીના રૂપિયા લઉં છું. કામ કરું છું એટલે તમે પગાર આપો છો. અને જો તમારી પાસે વર્કર્સની કમી નથી તો મારા માટે પણ નોકરીની કોઈ કમી નથી. રાખો તમારી નોકરી તમારી પાસે. આવા માણસ સાથે કામ કરવા કરતાં તો સારું છે કે હું ક્યાંક બીજી જગ્યાએ નોકરી કરી લઉં જ્યાં કમસે કમ વિચારસરણી આટલી ખરાબ ન હોય. એટલું કહીને શ્રેયા જાનકીબેનને પોતાની સાથે લઈને જતી રહી. એને પણ ખબર નહોતી કે હવે તેને ક્યાં જવું છે, કેમ કે તે પોતે પણ મામા મામી સાથે રહેતી હતી. તેના માતા પિતા તો હતા નહીં. તેના મામા તો છતાં પણ એ ઠીક હતા, પરંતુ તેની મામી તો તેને હેરાન જ કરતી હતી. હવે શ્રેયા કરે તો શું કરે, કેમ કે જાનકીબેનને તે પોતાની સાથે લઈ જઈ રહી હતી અને પોતે સાથે લઈ જઈ શકતી પણ નહોતી અને તેમને એમ જ એકલા રસ્તા પર ભટકવા માટે પણ છોડી શકતી નહોતી. એટલે વિચાર્યું કે તે એક દિવસ માટે જાનકીબેનને પોતાના ઘરે રાખી લેશે અને ત્યારબાદ કોઈ પણ રીતે તેમને તેમના ઘરે મૂકવા જતી રહી છે. એમ વિચારીને તેણે પોતાના મામાને ફોન કર્યો અને બધી જ વાત જણાવી. એ જાણ્યા વગર કે તેના મામાએ ફોન સ્પીકર ઉપર રાખ્યો હતો અને તેની મામીએ બધી જ વાતો સાંભળી લીધી. જેવી જ તેની મામીએ આ બધી જ વાતો સાંભળી તે ગુસ્સામાં કહેવા લાગી કે તું પણ તે ડોશીની સાથે જ મરી જા, ઘરે આવવાની કોઈ જરૂરત નથી.
એક તો તને મફતમાં બેસાડીને ખવડાવી રહ્યા છીએ, ઉપરથી એક વધારે બોજો ઉપાડી લાવ. અમારી પાસે એટલા આરામના રૂપિયા નથી કે તમારા જેવા ભીખ માગનારાઓનું ભરણ પોષણ કરતા રહીએ. એટલું કહીને તેની મામીએ ફોન મૂકી દીધો. શ્રેયા ગુસ્સાની સાથે સાથે ખૂબ દુઃખી પણ હતી. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જાનકીબેને એને આટલી દુઃખી જોઈ તો પૂછવા લાગ્યા કે આખરે શું વાત છે. શ્રેયાએ પોતાની મમ્મીની બધી હકીકત જણાવી કે તેને મામી તેને હેરાન કેટલી કરે છે. નાનપણમાં જ તેના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી એનું બીજું કોઈ પણ નહોતું, એટલે મજબૂરીમાં મામા મામી સાથે રહે છે. પછી પોતાની બહેનપણી પાસે થોડા રૂપિયા ઉધાર લીધા અને જાનકીબેનને તેમના ઘરે મૂકવા માટે નીકળી પડી. જ્યારે તેમને લઈને તેમના ઘરે પહોંચી તો જોયું કે ત્યાં તેમની શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ત્યાંથી બધા લોકો જતા રહ્યા હતા. ઘરે ફક્ત દીકરો, વહુ અને પરિવારના અન્ય લોકો હતા. સાથે જ ઘરમાં કામ કરવાવાળો એક નોકર હતો. કુલ મેળવીને ઘરે 3-4 લોકો જતા. એટલે દીકરો અને વહુ નિશ્ચિત થઈને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. તે બંને વાતો કરતાં કરતાં એ કહેવા લાગ્યા કે આખરે આપણી મુસીબત ટળી ગઈ. હવે તો આટલી દૂરથી મમ્મી ઈચ્છે તો પણ પાછા નહીં આવી શકે. એટલે એની પત્ની બોલી, બિલકુલ સાચું કહ્યું તમે. ડોશી કેટલા સમયથી આપણી છાતી પર બેઠી હતી, હવે મરી ગઈ તો શાંતિ મળી, એમ કહીને તે હસવા લાગી. ત્યારે તેનો પતિ બોલ્યો, મરી ગઈ કે દુનિયાની નજરોમાં મારી દેવામાં આવી? એનું એટલું કહેવા પર બંને પતિ પત્ની હસવા લાગ્યા અને બોલ્યા, હશે, જે પણ થયું આપણો તો ફાયદો જ થયો ને. હવે કોઈને શું ખબર કે આપણી માં ત્યાં ગંગાજીમાં ડૂબકીને મારીને મરી ગઈ કે પછી આપણે ત્યાં એમને એમ જ મૂકીને આવી ગયા. અહીં તો આપણે જેને જે કહીશું તે જ હકીકત માની લેશે અને પછી એક વખત મમ્મીનું ડેથ સર્ટિફિકેટ બની જાય તો પછી બધી જ મુસીબત ટળી જશે. ડેથ સર્ટિફિકેટ બન્યા બાદ આ બધી જમીન અને મિલકત આપણા નામે થઈ જશે અને પછી જલસાથી આપણે આપણી જિંદગી જીવીશું. આ બધી વાતો શ્રેયા અને જાનકીબેન સાંભળી લીધી હતી. આ બધું સાંભળીને જાનકીબેન પૂરી રીતે ભાંગી પડ્યા હતા. આખરે કઈ રીતે એમને પોતાનો દીકરો મા વિશે આવું વિચારી શકે છે. હવે તે બિચારા ખૂબ જ દુઃખી હતા અને બસ રડતા જતા હતા. અહીં શ્રેયા જે તેમની મદદ કરવા માગતી હતી અને એટલા માટે તેમને અહીં લઈને આવી હતી કે કદાચ તેઓ સાચે જ પોતાના દીકરાને વહુથી અલગ થઈ ગયા હોય અને તે તેમના પોતાના દીકરાને વહુથી મળાવી શકે. પરંતુ થયું બિલકુલ એવું જ જેવું શ્રેયાએ વિચાર્યું હતું. બંને દીકરાને એ વહુએ જાણી જોઈને પોતાની માને મરવા માટે ત્યાં મૂકી દીધી હતી. હવે જ્યારે હકીકત સામે આવી ગઈ તો શ્રેયાએ તેમને સમજાવ્યા અને બોલી, ચિંતા ન કરો આંટી, પરંતુ હવે મને સમજાતું નથી કે હું તમને ક્યાં મૂકું. અહીં મારે પોતાનો જ એ રહેવાનું કોઈ ઠેકાણું નથી, તો પછી હું તમને શું કહું. પછી બોલી, વાંધો નહીં. શ્રેયા હજુ પણ એ પોતે અંદરથી ડરતી હતી, પરંતુ એમણે તે છતાં એમ કહી દીધું કે હું મારા મામા મામી સાથે કોઈ પણ રીતે વાત કરી લઈશ અને તમે મારી સાથે જ રહેજો. જ્યારે શ્રેયાએ પોતાના મામા સાથે ફોન પર બીજી વખત વાત કરી તો તેના મામાએ તેને સાફ ના પાડી દીધી કે શ્રેયા, તારી મામીને તેને ઘરમાં લાવવા માટે પણ મનાઈ કરી છે. જો તારે એટલી જ ભલાઈ કરવી છે તો પોતે પણ ઘરે આવવાની કોઈ જરૂરત નથી. હવે શ્રેયા શું કરત, પરંતુ છતાં પણ તેણે જાનકીબેનનો હાથ મૂક્યો નહીં અને બોલી, આંટી તમે ચાલો, હજી મારી પાસે થોડાક રૂપિયા છે, થોડાક દિવસો જેમ પણ થઈ શકે તેમ એડજસ્ટ કરીશું અને પછી હું ક્યાંક ને ક્યાંક નોકરી શોધી લઈશ. એટલું કહીને તે જાનકીબેનને લઈને શહેરની એક સસ્તી એવી લોજમાં રોકાઈ ગઈ. આખો દિવસ જાનકીબેન પોતાના દીકરા વિશે વિચારીને રડતા રહ્યા. પરંતુ રાત થતાં એમના દિમાગમાં આવ્યું કે જ્યારે તેમનો દીકરો અને વહુ આટલી નીચતા દાખવી શકે છે તો શું કામે તે પણ તેમને પાઠ ના ભણાવે. પોતાના દીકરા અને વહુને પાઠ ભણાવવો જ પડશે, નહીતર આવવાવાળા સમયમાં દરેક દીકરો અને દરેક વહુ પોતાના મા બાપની સાથે આવું જ કરશે. જાનકીબેને વિચારી લીધું કે એનાથી પહેલાં કે તેમનું ડેથ સર્ટિફિકેટ બને તેવો પોતાની જમીન સંપત્તિ અને મિલકતનું કંઈક તો કરશે. બસ બીજા જ દિવસે જાનકીબેન શ્રેયાને લઈને વકીલને મળવા પહોંચી ગયા. વકીલ સાથે વાત કરીને પોલીસને લઈને પોતાના ઘરે પહોંચી ગયા. પોતાની માને પોલીસની સાથે પોતાની સામે ઊભા જોઈને દીકરો અને વહુ બંનેને તો જાણે શ્વાસ રોકાઈ ગયો. તેમના મોઢામાંથી કોઈ અવાજ જ ન નીકળી શક્યો. પોલીસને બધી જ હકીકત જાનકીબેને પહેલાં જ જણાવી દીધી હતી. એટલા માટે જ પોલીસ દીકરાને વહુને અરેસ્ટ કરીને લઈ ગયા. દીકરો અને વહુ બંને શું કરત? પોલીસ તેમને વધારે દિવસો તો અંદર નહોતા રાખી શકવાના, પરંતુ જાનકીબેને પોલીસને જે ફરિયાદ કરી હતી એના આધાર પર તેમણે તેમના દીકરા અને વહુને ઘરમાંથી કાઢી મૂક્યા અને ફરીવાર ક્યારેય પણ જાનકીબેનની આસપાસ પણ ન ભટકવાની વોર્નિંગ આપી. હવે જાનકીબેન શ્રેયાને પોતાની સાથે લઈને રહેવા લાગ્યા. શ્રેયાએ પણ ત્યાં જ નાની મોટી નોકરી શોધી લીધી અને અહીં જાનકીબેન એમનું પોતાનું ઘર હતું તેઓ શ્રેયાની સાથે એ ખુશી રહેવા લાગ્યા. એક અનાથ છોકરીને માનો પ્રેમ મળી ગયો. દોસ્તો, આ સ્ટોરી વિશે તમારું શું કહેવું છે?
તમારો મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તથા આવી જ અનેક સ્ટોરીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.